હવે બોલ. તું ફોટો પાડીશ ભલે ભલે. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે વાતાવરણ જોવા જઈએ તો બારે તડકો છે, પણ ગરમી બહુ થાય છે, તો કદાચ સાંજ સુધીમાં તો વરસાદ આવશે જ. સવારના અડધું કામ કરી લીધું. આજે વાળમાં તેલ બેલ લગાવવાનું હતું તો એ પણ લગાવી લીધું. અહીંયા આગળ મારો આખો કિચન ક્લીન થઈ ગયું છે. વાસણ બાસણ બધાય થઈ ગયા છે. આ 2-4 વસ્તુ ગોઠવવાની બાકી છે તો એ પછી ગોઠવી દઈશું. અને આ બાજુ આખો શોકેસ ક્લીન કરવાનો હતો તો એ પણ મારું કામ પતી ગયું છે. ધ્રુવેશભાઈ અત્યારે સૂઈ ગયા છે, ફૂલ નીંદરમાં છે સાહેબ. તો હવે એ ઉઠે ત્યાં સુધીમાં એના માટે મસ્ત મજાનું જમવાનું બનાવી લઈએ. જો કે સવારે મેં મસ્ત મજાની કઢી તો બનાવી જ લીધી છે. હવે એને આંબો બહુ ભાવે તો આંબાનો રસ બનાવીશ કે રોટલી બનાવીશ. તો ફટાફટ મારું કામ કરી લઉં. હે ફ્રેન્ડ્સ, તો બસ ઘરનું તો બધું કામ થઈ ગયું. સફાઈના આજ જેટલા ટાસ્ક હતા એ પણ કમ્પ્લીટ કરી લીધા. મસ્ત મજાનું સજાવી લીધું. હવે વારો છે ખુદને સજાવવાનો. તો મેં બનાવ્યું છે અહીંયા કણે ઉપટન થોડુંક. તો બસ ચણાનો લોટ લીધો છે, થોડીક હળદર અને થોડુંક દૂધ છે, પાણી છે, સોરી દૂધ શું, થોડુંક પાણી, ચણાનો લોટ અને હળદર. બીજી ઘણી બધી વસ્તુ પડે પણ મને અત્યારે નથી રાખવું. ખાલી આજે એક સિમ્પલ ફેસ પેક જ બનાવો તો એ બનાવ્યો. ચાલો હવે આને લગાવીએ અને ખુદને સુંદર બનાવીએ. હજી આ એક ચાદર શું કહેવાય પાથરવાની બાકી છે, એ પછી કરશું. ચાલો, આખો ફેસ પેક સુકાઈ ગયો ને એટલું આ બધું કડક થઈ ગયો, બોલી નથી શકાતું. હે ફ્રેન્ડ્સ, જો ફેસ કેવો ચમકી ગયો દેખાય. ફોરહેડ સિરિયસલી એટલો મસ્ત ક્લીન ફેસ થઈ ગયો છે ને. મને એમ લાગ્યું કે આ મારો જ ફેસ છે ને, મસ્ત ચોખ્ખો થઈ ગયો. હમણાં ટીનેજર આમ કરે ને. મોઇશ્ચરાઇઝર તો કોઈ નથી, પણ સનસ્ક્રીન પડ્યું છે એ લગાવી રાખું. મોઇશ્ચરાઇઝર થઈ રહ્યું છે. પહેલાં વિચારતી હતી નારિયેળનું તેલ લગાવી લઉં, પણ નારિયેળનું તેલ હું ઓલરેડી રોજ રાતે લગાવું તો છું ફેસ ઉપર, એટલે જરૂર નથી. તો અત્યારે આ સનસ્ક્રીન લોટસનું चलिए जी, मेरा ये काम तो हो गया. એટલી મસ્ત સ્કિન થઈ ગઈ મને, સિરિયસલી એમ લાગે છે કે સાચે ફોનમાં એટલું નથી દેખાતું પણ રિયલમાં બહુ મસ્ત સ્કિન થઈ ગઈ છે. જો એકદમ ચમકી ગઈ છે. ક્યારેક ક્યારેક ફેસ પેક લગાવવું જોઈએ. ગમે એટલું ઘરનું કામ ન હોય પણ ક્યારેક ક્યારેક તો લગાવવું જ જોઈએ.
યા સીકડા સીકડા મંકા આ બે પેન્ડલ પર પગ રાખ પેલા આ બે આ ભલે થોડું ઘરે મૂકવાલીશ પેલા આ સીકડા આમ આગળ હટ થોડો આગળ હટ આમ આગળ હટ આ પેન્ડલ પર પગ રાખ્યો હવે પેલા આ પગ એટલે આ પગ પર વજન પછી આ પગ પર આ એમ જો હાલીને પાછળ લ્યો ફરી પાછળ હાલ હું મારું કઈ થોડી ના વજન ચાલશે દે હું બેન આગળ હટ તો બેન તો તું થોડી ના આવી હક નારો આવી દે હા પે જાય ધ્રુવેશભાઈ ની ગાડી જાય ધ્રુવેશભાઈ ની ગાડી જાય ક્યાં જાવ હે ભાઈ તમને ગાડી જાવે ક્યાં જાવ હે વાડી જાવ હે 10 રૂપિયા લાગશે હો पे चलो 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 આવી ગઈ વાડી ઉતરી જાઓ ઉતરો ભાઈ ઉતરો એ 10 રૂપિયા દો થેન્ક યુ આવજો ટાટા બાય બાય છોકરી ભેગો છોકરી રોગી મસ્તી સુદન ગાડીમાં પેન્ડલ મારતે નથી આવડતું એમને તો અત્યારે હું એને પેન્ડલ મારતી શીખડાવતી હતી હા આમાં જય શ્રી કૃષ્ણ કહી દો બધાને હરખો આમ તું દેખાતો નથી આમ હવે બોલ તું ફોટો પાડીશ ભલે ભલે શું કયો પપ્પા કને જાવું છે હા હાલો હા હાલ હે ફ્રેન્ડ્સ તો બસ જમી કરીને એકદમ ફ્રી થઈ ગયા મસ્ત મજાની ખીચડી ચટણી પાપડ આજે એકદમ સિમ્પલ સાદું ખાવાનું જ બનાવ્યું હતું કેમ કે એક તો વરસાદ ચાલુ છે તો અત્યારે રાત્રે એટલું બધું હેવી ખાવાની મજા પણ ના આવે તો જમી લીધું સફાઈ થઈ ગઈ કિચન ક્લીન થઈ ગયું તો બધું કામ પૂરું થઈ ગયું ધ્રુવેશને એન પપ્પા જીરીક વાર અત્યારે બહારે ગયા છે અને લાઇટ છે નહીં આ ઇન્વર્ટરમાં ચાલુ છે પણ હવે હું એ પણ બંધ કરવા જાઉં છું કેમ કે બધે બ્લેકઆઉટ આવી ગયું છે કાલે રાત્રે જે થયું તો અત્યારે જે માહોલ છે તો એ પ્રમાણે આપણે હાલવું જરૂરી છે ઓમ નહીં તો આમ એટલીસ્ટ દેશને મદદ તો કરીએ તો હાલો હું તમને મળીશ કાલે ફરી પાછળ એક નવા દિવસની સાથે એક નવી ઉમ્મીદની સાથે ત્યાં સુધી ખુશ રહ્યો હેલ્ધી રહ્યો જય શ્રી કૃષ્ણ જય માતાજી